વડોદરાની વાઘોડિયા વિધાનસભા બેઠક જ્યાં થયો છે ત્રિપાંખિયો જંગ। દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાથી નોંધાવી છે અપક્ષ ઉમેદવારી। વાઘોડિયાથી ભાજપે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આપી છે ટિકિટ, તો કોંગ્રેસે કનુભાઈ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે। તેવામાં આજે મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી। આ સમયે મધુ શ્રીવાસ્તવે ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર સવાલ ઉઠાવ્યા। મધુ શ્રીવાસ્તવે કહ્યું, 2022ની ચૂંટણીમાં જીત્યા બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતી વખતે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રજાને પૂછ્યું પણ નહીં। જીત્યા હોય તો વિકાસના કામો કરવા જોઈએ। સતત 6 ટર્મ ધારાસભ્ય પદે ચૂંટાનાર મધુ શ્રીવાસ્તવને 2022ની ચૂંટણીમાં ભાજપે ટિકિટ નહોતી આપી, જેથી તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા, પરંતુ અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા। જોકે બાદમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાઈ ગયા હતા।